સીધા લઈ જઈએ। બાળકોના મૃત્યુ અંગેના સમાચારો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલી રહ્યા છે, એને જોતા સ્વાભાવિક જ આ પ્રશ્નની ગંભીરતા વધારે પડતી થાય એવું અમે સમજીએ છીએ। રાજસ્થાનમાં જે બનાવ બન્યો, જેની ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે, એ કોટાની હોસ્પિટલમાં જે બાળકોના મૃત્યુ થયા અને એની સંખ્યા અંગે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને આક્ષેપો પણ થઈ રહ્યા છે। રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે સ્વાભાવિક છે કે ગુજરાતની આપણી હોસ્પિટલોમાં જે પ્રસૂતિ થાય, એ પ્રસૂતિ થયેલા જન્મેલા બાળકો દીકરા દીકરી હોય, એ સારા સ્વસ્થ અને તંદુરસ્ત બાળક જન્મે એ માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ અનેક હોસ્પિટલોના માધ્યમથી ચલાવી રહી હોય, ત્યારે ગુજરાતની હોસ્પિટલમાં પણ બાળ મૃત્યુ દરની વાત કોઈ ચોંકાવનારી રીતે રજૂ થાય તો સ્વાભાવિક છે અમે બધા ચિંતિત થઈએ। અને એટલે જ મેં કહ્યું એ પ્રમાણે સવારથી જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને અમે સંકલનમાં હતા। અમારા અધિકારીઓ સાથે પણ આજે રવિવારની રજા હોવા છતાં બધાને તાત્કાલિક સૂચના આપી અને બધી વિગતો અમે એકત્ર કરી। આ વિગતો ઉપર જતા પહેલાં મારે આપને થોડી વિગતો પણ આપવી યોગ્ય અને જરૂરી લાગે છે। આપણા સમગ્ર દેશની અંદર માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર જે પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિના થોડા સમય દરમિયાન થઈ જાય છે, એ ખૂબ મોટો ચિંતાનો વિષય છે। જેમ જેમ દેશમાં હોસ્પિટલો દરેક રાજ્યમાં વધતી ગઈ, મેડિકલ કોલેજો વધતી ગઈ, ખાનગી નર્સિંગ હોમ વધતા ગયા, એ પ્રમાણે દેશની અંદર માતા મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે ભારત સરકાર સતત દરેક રાજ્યોને આર્થિક મદદ પણ કરે છે, સાધનોની મદદ પણ કરે છે અને માર્ગદર્શન પણ આપે છે। ત્યારે એ વાતાવરણની અંદર ગુજરાતની જો આપણે વાત કરીએ તો આજે આખા દેશમાં જે આપણા બધા રાજ્યો છે, એ રાજ્યોમાં અત્યારે સૌથી વધુ બાળ મૃત્યુ દર કમનસીબે મધ્યપ્રદેશમાં છે। આ ભારત સરકારના અધિકૃત આંકડાની માહિતી 2017નો જે રિપોર્ટ છેલ્લો હમણાં જાહેર થયો એના ઉપર હું આપને આપી રહ્યો છું। મધ્યપ્રદેશમાં દર 1000 જીવિત બાળકે, આનો જે માપવાનો રેશિયો છે, એનું જે ધારાધોરણ છે, એ 1000 બાળક જીવિત જન્મે, એ 1000 જીવિત બાળકમાંથી કેટલા પ્રથમ દિવસે, પ્રથમ 7 દિવસમાં અથવા તો પ્રથમ 21-22 દિવસમાં મૃત્યુ પામે એની વિગતો નોંધવામાં આવે છે। નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે બાળકના જન્મનો પહેલો દિવસ એના જીવન માટે અગત્યનો હોય છે, જન્મનું પ્રથમ અઠવાડિયું પણ અગત્યનું હોય છે અને 21 થી 28 દિવસનો સમયગાળો પણ અગત્યનો હોય છે। એટલે એ દરમિયાન જે બાળકો કુપોષિત હોય, ઓછા વજનવાળા હોય, ન્યુમોનિયા કે અન્ય પ્રકારના રોગ સાથે જન્મ્યા હોય કે અન્ય કોઈ શારીરિક બીમારી સાથે જન્મ્યા હોય, એવા બાળકોનું મૃત્યુ થવાનો ભય વધારે રહેતો હોય છે। તો હું જે વિગત આપું છું એ પ્રમાણે મધ્યપ્રદેશમાં આજે પણ 47 બાળકોના મૃત્યુ 1000 થાય છે, આસામમાં 44, ઉત્તર પ્રદેશમાં 41, રાજસ્થાનમાં 38, છત્તીસગઢમાં પણ 38, બિહારમાં 35,
ઉત્તરાખંડમાં 32, આંધ્રપ્રદેશમાં 32, હરિયાણામાં 30, આપણા ગુજરાતમાં પણ 30, આપણાથી સારો એક પોઈન્ટ સારો રેશિયો તેલંગાણાનો છે, ત્યાં 29, ઝારખંડમાં પણ 29, કર્ણાટકમાં 25, પશ્ચિમ બંગાળમાં 24, જમ્મુ કાશ્મીરમાં 23, પંજાબમાં 21, મહારાષ્ટ્રમાં 19, તામિલનાડુમાં 16, ન્યૂ દિલ્હીમાં 16 અને કેરાલામાં 10. આમ નીચામાં નીચો 10થી માંડી વધુમાં વધુ 47નો બાળ મૃત્યુ દર દેશમાં નોંધાયેલો છે. અને દેશની જે છે 33 બાળ મૃત્યુ દરની સામે ગુજરાત અત્યારે 30નો આ સર્વે વખતનો આંકડો ધરાવે છે. એ પછી આપણે જે રાજ્યમાં નવી વ્યવસ્થા ઊભી કરી, નવી હોસ્પિટલો ચાલુ કરી અને ખાસ કરીને જે નવા આઈસીયુ સેન્ટર જે બાળકો માટેના છે એને અમે SNCU કહીએ છીએ, એ જ શરૂ કર્યા છે. રાજ્યની હોસ્પિટલોની અંદર અત્યારે આપણે લગભગ 41 કરતાં વધુ સેન્ટરો સ્પેશિયલ બાળ રોગની સારવાર માટે ચલાવીએ છીએ. અને રાજ્યના જે ખાનગી નર્સિંગ હોમ છે જે ફક્ત બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા જ ચલાવવામાં આવે છે, એટલે કે પીડિયાટ્રિશિયન ડૉક્ટર જે નર્સિંગ હોમ ચલાવતા હોય એવા નર્સિંગ હોમ જે જુદા જુદા તાલુકાઓમાં દૂર દૂરના વિસ્તારમાં હોઈ શકે છે. એટલે રાજ્યના નાગરિકોને ખાસ કરીને સગર્ભા માતાઓના મૃત્યુદર ઓછા થાય, બાળ મૃત્યુદર ઓછા થાય. એટલે સરકારની હોસ્પિટલો સિવાય ખાનગી હોસ્પિટલોના જે પીડિયાટ્રિશિયન ડૉક્ટરોના નર્સિંગ હોમ છે એને પણ આપણા સેવામાં સાથે જોડ્યા છે. અને આ બધા ડૉક્ટરોના ત્યાં લગભગ 3 થી 4 પથારી આ પ્રમાણેના SNCUની હોય છે. ડૉક્ટર પોતે બાળ રોગ નિષ્ણાત હોય છે, એટલે નિષ્ણાત તરીકે સારવાર વ્યવસ્થિત રીતે ઝડપથી સારી કરી શકે એનો પણ લાભ મળે છે. અને રાજ્ય સરકાર તરફથી દરેક બાળક દીઠ આ ખાનગી બાળ રોગ નિષ્ણાતને એમના ત્યાં જે બાળકોને જ્યાં કુપોષિત, અતિ ગંભીર અથવા જન્મ સમયે જ નબળું હોય ને તાત્કાલિક સારવાર આપવાની જરૂરી હોય એવા બાળકોને જે દાખલ કરે છે અને સારવાર આપે છે, એ ડૉક્ટરોને દરેક બાળક દીઠ રાજ્ય સરકાર 49,000 રૂપિયાનું માનદ વેતન આપે છે. એટલે સરકારની હોસ્પિટલોમાં આપણા સેવાઓ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલોમાં જે મહાનગરોની છે ત્યાં સેવાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને અર્બન વિસ્તાર કે જ્યાં કદાચ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની SNCUની સેવા ઉપલબ્ધ ના હોય, સાધન સામગ્રી સાથેની વ્યવસ્થા ના હોય, તો નાગરિકોને, સગર્ભા માતાઓને, બાળકોને મદદરૂપ થવા અને એમનું જીવન બચાવવા માટે આપણે પ્રતિ બાળક દીઠ 49,000 રૂપિયા આ ડૉક્ટરો, ખાનગી ડૉક્ટરોને આપી અને એમની સારવારનો પણ લાભ મેળવીએ છીએ. હવે મુખ્ય મુદ્દો જે આપણો ઊભો થયો છે કે આજે રાજકોટ અને અમદાવાદ એ બંને વિશે આપણા બધા તરફથી પૂછપરછ ચાલી રહી છે. સવારે પણ મેં ઇલેક્ટ્રોનિક મીડિયાને જેમની સાથે વાત થઈ એમને શક્ય તે માહિતી આપી હતી. મેં સવારે જ કહ્યું હતું કે અમે તમામ બાબતો ગુજરાતની જનતા સમક્ષ, નાગરિકો સમક્ષ પારદર્શકતાથી મૂકીએ છીએ અને મૂકવાના છીએ, અને આજે પણ મૂકી રહ્યો છું. અમે કોઈ સત્યથી પ્રજાને અજાણ રાખવા માગતા નથી કે પ્રજાને બીજા રાજ્યોની જેમ ગેરમાર્ગે દોરવા માગતા નથી. એટલે આજે મારે અન્ય 3 કાર્યક્રમોમાં જવાનું હોવા છતાં આ વાતને ખૂબ અગત્યતા આપી અને મેં મારા 3 કાર્યક્રમો રદ કરીને આજે સવારથી જ અમારા કમિશનર, અગ્ર સચિવ શ્રી રજા ઉપર છે, એમના વતનમાં ગયા છે. તો ટેલિફોનથી પણ 10 થી 15 વખત એમની સાથે વાત કરી, કમિશનર સાથે, બીજા અધિકારીઓ સાથે વાત કરી. મુખ્યમંત્રીશ્રી હમણાં સુધી લગભગ 10 ફોન તો મુખ્યમંત્રીશ્રીએ પણ
આ અંગેની કાળજી રાખવા, ચિંતા કરવા અને હકીકતો પ્રજા સમક્ષ ને મીડિયા સમક્ષ મૂકવા માટે જે લાગણી બતાવી એના કારણે આપણે આ આખી પ્રેસ કોન્ફરન્સ આજે રવિવારે આપને સૌને અહીંયા નિમંત્રણ આપીને બોલાવી છે. રાજકોટમાં હું આપને જો માહિતી આપું તો પહેલાં આની થોડી આપણે પદ્ધતિ પણ સમજવી પડે કે સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે મોટા પ્રમાણમાં પ્રસૂતિના કેસો આવે છે. ગુજરાત રાજ્યની એવરેજ જો વાત કરું તો ગુજરાત રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકોના નવા જન્મ થાય છે. પછી એ સરકારી હોસ્પિટલમાં હોય કે ખાનગી હોસ્પિટલમાં હોય કે કોઈ ટ્રસ્ટ કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હોય. ગુજરાત માટે એક આપણા માટે અગત્યની વાત એ છે જે ખૂબ ઉપયોગી છે કે ગુજરાતમાં 12 લાખ પ્રસૂતિ જે થાય છે એની 99% પ્રસૂતિ એ હોસ્પિટલમાં થાય છે. એટલે અગાઉના સમયમાં જે ઘરે દેશી પદ્ધતિથી ઘરગથ્થુ રીતે જે જન્મ કરાવવામાં આવતો હતો, પ્રસૂતિ કરાવવામાં આવતી હતી, એની સામે ઘણા સમયથી આપણી રાજ્ય સરકારે એક ઝુંબેશ ચલાવેલી અને દરેક પ્રસૂતિ માતા ફરજિયાત રીતે હોસ્પિટલોમાં જ બાળકની પ્રસૂતિ કરાવે તો એની ખૂબ એની સ્વાસ્થ્ય માટે ઉપયોગી થતું હોય છે. અગાઉના વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલોમાં આપણે પ્રસૂતિ નહોતા કરાવતા અને આઉટડોર ઘરે, ખેતરમાં કે અન્ય જગ્યાએ પ્રસૂતિ જ્યારે થતી હતી ત્યારે તમને જાણીને દુઃખ થશે કે ગુજરાતમાં એક સમય એવો હતો કે અત્યારે જે બાળ મૃત્યુદર ભારતની સરેરાશનો આપણો 30% આવ્યો છે એ એક સમયે 55% જેટલો હતો કે જે બાળકો જન્મે એમાંથી 1055 બાળકોના મૃત્યુ થતા હતા. પરંતુ આપણે જે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી અમે એને કહીએ છીએ, એટલે કે હોસ્પિટલમાં જે સારવાર કરવાની અને પ્રસૂતિ કરવાની આપણે સગવડ ઊભી કરી, CHC, PHC, પેટા આરોગ્ય કેન્દ્રો, મોટી હોસ્પિટલો, પછી 108ની સેવાનો મોટા પ્રમાણમાં લાભ આપ્યો. એટલે 108 દ્વારા ગમે તેટલી પ્રસૂતા માતા દૂર હોય તો પણ ઝડપથી એને આપણે હોસ્પિટલમાં પહોંચાડીએ. જો હું કોઈ ભૂતકાળને જુદી રીતે લેવા માગતો નથી કે કોઈને આક્ષેપાત્મક રીતે હું વાત કરવા માગતો નથી, ફક્ત હકીકતથી વાત કરવા માગું છું. 1997ના 97ના જે ભારત સરકારના અધિકૃત આંકડા છે એ વખતે ગુજરાતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ 62% હતું, 62%. ત્યાર પછી અમારી 62 વચમાં ના બોલો સારું બને, પછી બધું કહીશ. 62% હતું. ત્યાર પછી સરકારના સતત માર્ગદર્શન, સગવડોમાં વધારો, જનજાગૃતિ, માતાઓમાં પણ જનજાગૃતિ, પરિવારમાં પણ જનજાગૃતિ, એના કારણે જે 97માં બાળ મૃત્યુ દર 62 હતો, 62 વ્યક્તિનો, બાળકોનો, એ 2003માં ઘટી અને 57 થયો, 2007માં ઘટી 52 થયો, 2013માં ઘટી 36 થયો અને 2017માં આપણે 30 પહોંચ્યા છીએ. પણ આ 17ના આંકડા છે. હું નવી લેટેસ્ટ માહિતી પણ આપને આપું છું કે અમે અમારું પોતાનું એક જે સોફ્ટવેર બનાવ્યું છે એમાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ આશા વર્કર બહેન દ્વારા પ્રસૂતિનો કેસ નોંધવામાં આવે, PHCમાં, CHCમાં કે કોઈ પણ હોસ્પિટલમાં બાળકની જન્મ થાય તો એ બાળકના માતા પિતાનું નામ, એનું ગામ, એનો મોહલ્લો, એનું ફળિયું, એ બધું જ અમારા ત્યાં આવી જાય છે સોફ્ટવેરની અંદર અને સેન્ટ્રલી એનું મોનિટરિંગ થાય છે.